બાપ દીકરો બે ને મારા બાપ, વાહ, બે ને તાળીઓથી વધાવો સાહેબ. ખરેખર ખૂબ સારી એની મહેનત છે. અને એક મને જાહેરાત કરતા આનંદ થાય કે સોમનાથ ટ્રસ્ટે એક બહુ સરસ એક બીજો નિર્ણય કર્યો છે કે તમે મહાપૂજા ભગવાન સોમનાથની સામે મંદિરમાં અંદર બેસીને તમે કરી શકો. એ વ્યવસ્થા જે ટ્રસ્ટે કરી છે અને જોરદાર તાળીના ગળાથી વધાવો. સોમનાથની વેબસાઇટ ઉપર તમે તમારી પૂજા લખાવી શકો અને અહીંયા જ્યારે પધારો ત્યારે ત્યાં ભગવાન સોમનાથ મહાદેવની મંદિરની અંદર જ એની સામે બેસીને આપણા પવિત્ર બ્રાહ્મણો એ શિવ પૂજા તમને કરાવે, રુદ્રી કરાવરાવે. અને સાહેબ હું તો લગભગ આજે મારે આ મેળામાં આવું ત્યારે કોઈ દી ધજાનું નથી અનુકૂળ રહેતું, પણ હું અહીંયા જ્યારે આવું ને ત્યારે શક્ય હોય ત્યાં સુધી ભગવાન સોમનાથની ધજા ચડાવું છું સાહેબ અહીંયા આવી. કારણ એ કેવલ ધજા નથી, એ ધજા એમ કહેતી હોય કે વૈયાવી દીકરા અહીંયા તારા હજારો પાપોના ભૂકા નો કાઢ નાખું તો હું આશુતોષ મહાદેવ ન કહેવાય. અને તમે આપણે તમારે યાદ રાખવું હોય તો રાખી લેજો. તમે રોડ ઉપર જાતા હો, આ મારો અનુભવની વાત કરું, તમે રોડ ઉપર જાતા હો, કોઈ પણ મંદિર જુઓ, એની ધજાના ફડાકા ઉપરની ખબર પડી જાય કે અંદર કેવો તેજાળો દેવ બેઠો છે. એ વાત 100%ની છે. તમને કોઈ દિવસ સોમનાથની અને દ્વારકાધીશની ધજા નીચે લટકતી નહીં જોવા મળે. આ મારો અનુભવ છે. અમુક મંદિર ઉપર ધજા ફફડતી હોય, ફરકતી ન હોય, ફફડતી. અરે રે આયા કોણે અમને ચડાવ્યા. પણ આ ધજાઓ એ આપણને બોલાવીને કહેતી હોય કે ભાઈ આવો. એટલે એકવાર તો એ સોમનાથ ટ્રસ્ટને તાળીઓથી આપણે એ માટે વધાવવા પડે સાહેબ કે આવો રૂડો એણે. અને એક સોમનાથ મંદિર નીચે સાહેબ 84 મંદિરો છે. આ ટ્રસ્ટ નીચે 84 મંદિરો, એના કેટલો સ્ટાફ, કેટલા પૂજારી, બલકા તીર્થથી લઈ અને દેહોત્સર્ગ અને પ્રભાસ પાટણથી આપણું પ્રભાસ કહેવાય ને આ ક્ષેત્ર, આ આખા ક્ષેત્રમાં સાહેબ પ્રાચી સુધીના મંદિરો. એવડું સરસ આ ટ્રસ્ટ કામ કરે છે. અને એના તમામ અધિકારીઓને ચાવડા સાહેબથી લઈ અને અહીંયા સુરુભાથી માંડી અને જીતુપુરી ક્યાં આવ્યા ગયા. આજે આ અત્યારે 12ની આરતી હોય ને, લેરી સાહેબથી માંડી અને આપણા ટ્રસ્ટના અધ્યક્ષ માનની મોદી સાહેબ, એમણે પણ તાળીના ગળાથી સાહેબ આપણે વધાવો. જો કે અત્યારે આચાર સંહિતા ચાલે છે, પણ આ સોમનાથના ટ્રસ્ટના પ્રમુખ હોય અને આચાર જ હોય એનામાં, એમાં કોઈ સવાલ નથી. સંહિતા શું હોય બીજી સાહેબ? હા, એટલે એનો કાંઈ વાંધો નહીં, એટલું કઈ નહીં. મારા હું પણ માણસો અત્યારે વાટે બેઠો, અત્યારે જે દાવેદારો છે ને ગ્રામ પંચાયત આવે તોય પગે લાગે જય માતાજી. એ ગ્રામ પંચાયત છે, હું જય માતાજી, એને એમ કે મંદિર જ છે. હા, હું ખુરશીએ બધાને હબે ચડાવ્યા છે મારા. હમણાં મને એક કહેતા હતા, કોઈક મને કે તમે ઊભો રહેવાના છો. એટલે મેં કીધું મારા પ્રોગ્રામમાં કોઈક ઊભો હોય તોય બેહાડ દે, હું હેનો ઊભો રહું. આ જેને આ જરૂર છે, પવિત્ર માણસો આવો સાહેબ. આમાંય માણસોએ રાજકારણને ખરાબ કહી દીધું, ના, પવિત્ર માણસો આવો. અને બીજું સોમનાથના સ્ટેજ ઉપરથી કહું સાહેબ, મતદાન 100% કરજો. મત દેવો એ આપણો જન્મજાત અધિકાર છે. પછી કોને દેવો એ તમારે નિર્ણય કરવાનો. કારણ કે દાન છે, દાન ગમે એને ન દઈ દેવાય સાહેબ, પાત્ર જોઈને દાન દેવાય. હા, એમાં મતે દાન છે. મતદાન અને કન્યાદાન, ખાનદાન હોય એને આપજો, એટલે જીવન જીવવાની મજા આવશે. જેમાં ખાનદાની દેખાતી હોય ને ત્યાં દાન દેવાના હોય બાપ. એટલે બધાને કરરબ્દ પ્રાર્થના, આળહમાં પડ્યા ન રહેવું, આળહ કાઢીને મત દઈ આવવાનું. એક જણો 3 કોથળી પી ગયો ને મત દેવા ગયો, બોલો. 3 કોથળી. હાલો ટીલું કરના ખાવા ટપકું કર્યું તો સાટી ગયો.
એમાં છે મને એમ લાગે આલ્કોહોલ આવતું હશે હો. રામ જાણે, નહીતર એનું મોઢું ત્યાં થોડું જાય એમ. પછી ઓલું મશીન આવે ને શું કહેવાય, ઓલું મત દેવાનું મશીન ને ટીવીએમ. અચ્છા, હવે મને એનું નામ નથી આવડતું, હું કેમ ઉભો રહું કયો. ટીવીએમ મશીન પાસે આવીને ઉભો રહ્યો, કોઈ રીતે મત દે નહીં. ઓલા અધિકારીઓ કીધું ભાઈ મત દે ને, લાઈન ઉભી. એ લાઈન હોય તો બરાબર, આ માણસનો પસંદગીનો સવાલ છે. મને ખબર છે, હું એક આંગળી કરું ને તો ગાંધીનગર વયો જાય, એક આંગળી કરું તો દિલ્હી જાય, એટલી આંગળીમાં તાકાત છે. એક બેને એના પતિને આમ કીધું, એક બેને એના પતિને આમ કીધું. તેનો પતિ દોડીને આવ્યો, શું છે? કાંઈ નથી. જાણવા માગતી હતી કે હજી કરંટ ઇનોઈ છે કે સારસિંગ માગે આમાં. હા હા હા, આંગળીની વાત આવે એટલે કહું, આપણા આ હાથ છે ને સાહેબ, આપણો હાથ, એમાં સુરભા આંગળીઓ અલગ અલગ છે. આ આંગળી છે ને, આ એના બહુ ધંધા હારા નહીં. પાછી એની બાજુની આંગળી છે, એ કાંઈ નથી કરતી ને એટલે મોટી છે. કોઈનું નબળું નહીં, નકર આ આંગળી ઓર્ડર જ કરે. કોકને કંઈક કેવું હોય, એ ચોપ, એ અહીંયા આવ, એ આમ હાલ. આ આંગળીના આ ધંધા. આ બિચારી એવી પવિત્ર છે, એ આ શુભ કામમાં જ આગળ હોય. પણ હારીને નબળીને બેયને પાસે રાખી શકે ને, એ જ જગતમાં મોટો થઈ શકે. તમે સાંભળી લીધું. પણ તમે પાછું જોઈ લ્યો, આના ધંધા એવા છે ને એટલે આ હારા કામ કરે છે, બરોબર. આ મોટી આંગળી છે ને, એ પછી શું કરશે ખબર? એ મોટી એટલે છે, માળામાં એ પહેલી છે. આ ધંધા નબળા કરે ને એટલે માળામાં હારા કામમાં આખી જ રહે. બોલો, તમે જુઓ તો ખરા. આપણા હાથની વાતો આપણને સમજાતી નથી. બોલો, પણ ઓલો 3 કોથળી પી ગયેલો, કેવું મત દેવાનું મશીન. હાલો ને ભાઈ, હું આરો ભણવા ગયો ને તેથી બહુ ટ્રાફિક હતો, એટલે મને અંગ્રેજી આવડે છે, તમે એમ ન માનતા. હા, 27 દેશમાં જી આવ્યો છું. મારું અંગ્રેજી હું અહીં બોલું નહીં, તમને સમજાય નહીં એટલે. કોઈ ન સમજાય આપણે હું કામ બોલું છું? અમેરિકામાં હું નહીં અંગ્રેજી બોલતો, તોડી નાખું એવું અંગ્રેજી બોલું. ઈવડાઈએ ન સમજતા. બોલો, અમેરિકા વાળા ન સમજે એવું અંગ્રેજી મારો હાલ છે યાર, જેવું તેવું છે. પણ ઓલો ફૂલ પી ગયો, બહારથી પોલીસ વાળા ભાઈને બોલાય કે આને કયો ને કે, એ કહે સાહેબ સોરી મત દેવા આવ્યો છો. એ કે દઈ દે ને, કે યાદ કરું છું ગઈ રાજ્ય મને કઈ પાર્ટી વાળાએ પાયો. લે, એ રેવા જો. એટલે જ અમારે ભાઈ જિગ્નેશભાઈએ જે જગ્યાએ મૂક્યું ને ન્યાલી ચાલુ કરું. આ પોલીસ વાળી વાત આવે એટલે સાહેબ અમુક અધિકારી આપણે જ્યાં જઈએ ને એ અધિકારી યાદ આવે. અહીંયા આપણે ચુડાસમા સાહેબ હતા, રાજેન્દ્રસિંહ ચુડાસમા, અત્યારે એસપી તરીકે વડોદરા છે લગભગ. એ માણા મેળો માણતા થાવ યાર. આપણે આપણા મેળામાં જોઈએ ને તો એનામાં આપણે અધિકારી પણ પાછું ન દેખાય. કડક તો ખરું જ, અધિકારી તો કડક જ હોવા જોઈએ. અધિકારી નરમ ન હોવા જોઈએ અને ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. અધિકારી કડક જ હોવા જોઈએ સાહેબ. હા, એના કડે પિસ્તોલ હોય અથવા તો કોઈ પણ પોલીસના સ્ટાફના હાથમાં બડો હોય, એ કે જીલું ચાલો નિરાજ, એ નહીં ફડાક જ બોલવા જોઈએ, એમાં સવાલ નથી. ધબકે છે હજી લક્ષ્મણની રેખા. હા, આ બોલો પોલીસ સેતુના કાર્યક્રમો મેં બહુ કર્યા પણ મને ગમતા નહીં. પ્રજાએ સેતુ થોડો હોય, ભય હોવો જોઈએ થોડો. નગર તો આ પ્રજા આપણે ખંભે હાથ દઈને કે જો સાહેબ તમે ભૂલ કરો છો, તમારાથી મારી પાસે લાયસન્સ મગાય કે નખાયા ને વળ્યુંમાં તું અમને એલા કે હાવ. અમુક નિર્ણય મને ન ગમે સાહેબ, પણ મારું હાલે નહીં પછી હું કરું? આ તો મારું હાલે નહીં. માની લ્યો મને જો કોઈ રાષ્ટ્રપતિ બનાવ્યો હોય, બનાવે જ નહીં, કોઈ ભૂલ જ ન કરે કોઈ. પણ જો બનાવે તો 2-3 મુદ્દા તો કાઢી જ નાખું મારા. આ મધ્યાહન ભોજન કાઢી નાખું નિહાળમાં, એટલે ખાવા હાટું ભણવા જવાનું અને સીધા નિહાળે બેસીને સીધું સરકારનું ખાવાનું ચાલુ કરવાનું. યાર રેશનિંગની દુકાનો કાઢી નાખું, લાભ તો બધા કાઢી નાખું, સબસિડી એકેય નહીં. આત્મનિર્ભર બનો ને યાર. હું તો યુવાન મિત્રોને કહું છું, જેટલા ભણો છો દીકરી દીકરાઓને કહું છું, પગભેર થતા શીખો, પારકી આશા સદા નિરાશા. આ સરકાર એની રીતે જે કરતા હોય રામજા, પણ એક આત્મનિર્ભરતા તો હોવી જ જોવે. આ ગાંડી ગીરમાં તમે જાઓ, અહીંયા ગીર હોપટ તમે નીકળો તાલાળાથી
સાસણ ગીરમાં તમે જાઓ, એ હાવજ ડાળામાં તો હાલ્યો આવતો હોય, ડણકું નાખતો હોય. અરે આફ્રિકાના જંગલમાં મેં જોયું છે, હાથી સામો આવીને જ્યાં ડણક નાખે ને, તો હાથી જેવું, હાથી જોરાવર પ્રાણી, એની આંખે પડી જાય, કાળજું જ નહીં. નકર હાવજ કરતા વેટ, એનો વજન એટલો બધો, હાથીનો વધારે તાકાત એટલી, પણ કલેજું નહીં. હાવજ એક પણથી ન ડરે સાહેબ. હાવજ એક ત્રાળ નાખે, એના પંચની અંદર 2 ટનની તાકાત છે. એનો પંચ જે છે ને એમાં 2 ટનની તાકાત છે. બ્રુસલીમાં એટલી હતી, બ્રુસલીમાં એટલી સ્પીડ હતી, માખી ઉડતી હોય ને સાહેબ તો ફટની 2 એને પાંખું પકડી લેતો હતો. સ્પીડ ઇઝ કમાલ. એમ હાવજના આયા પંચની અંદર 2 ટનની તાકાત. ભેંના કરકા ઉપર આમ ફડાકો મારે ને તો હાડકાના ભૂકા કાઢી નાખે, મળી નાખે. અને ગાંડીગીરના ગાળા માલી હાલ્યો જતો હોય ને, હાલના પગ જોવો તમે, આમ પગ પડતા જતા હોય ડુંગરના ગાળા ને. એમાં જો ભૂલથી જેમાં શેરના પાણા એમ કહેવાય, પગની ઝપડે ચડે તો ખારા ખાટ કરતા એમ કહેવાય, ડુંગરના ગાળામાં ખખડાટ્યું કરતા પાણા જતા હોય. એટલું નહીં, ગાંડો થઈને આમ પંજો પછાડે ને તો એક ગાડી ધૂળીને ઉડાડી નાખે. આવો ડાલા મથો કોઈથી પાછો પડે નહીં. આ વાક્ય સાંભળજો, જે યુવાનો ભણો છો મારા બાપ, એના માટે બોલું છું. પણ એ જ હાવજને હામો નાનું એવું સાપોલિયું આવી જાય, એટલો ઊંચો થાય યારું, એટલે હાવજ કેળો બદલી નાખે. એટલું નહીં, જે રસ્તે રોજ હાવજ હાલતો હોય ત્યાં તમારા કમરનો પટો અથવા તો સાયકલનું ટાયર નાખ્યા હો, ન્યાલી કોઈ દી નહીં હાલે. એ એટલો બીવે, ભેહ મારી નાખે તો પૂછડું કાપીને આઘું નાખ્યા. આ નરું સત્ય છે. તમે તો વધારે રેલા હોય, મેં તો ભેહું સારેલી છે ગીરમાં. હા, આ એમ તો હાવ ક્યાંય વાટા પ્લાસ્ટર કરીને થોડો આવ્યો હાવ. હાવ જ્યારે રહ્યો છું, એ બેહે નીકળી બેહું હામો, પછી એ કંટાળી રહ્યો છે તો હું શું કરું? એને થતું લાગે કે આને ક્યાંય પ્રોગ્રામ નહીં હોય, ભલે બેઠો આપણે નીકળો. કારણ કે આપણી ગરિમા છે, આપણો નરસિંહ છે, આપણું પવિત્રતા છે. પણ હામો સાપ આવી જાય. વાત યુવાન મિત્રો ખાસ સાંભળે. યુવાન મિત્રો વારા ઘડી એ માટે કહું કે વડીલોને તો બોધ ગઈ થોડી રહી, આપણે મંજિલું કાપવાની છે સાહેબ. અને એમાંય તમે આ કોમ્પ્યુટર યુગમાં આવ્યા છો, વહેમના યુગમાં આવ્યા છો. માયાભાઈ હજારો પ્રોગ્રામ કર્યા હોય, હજારો વસ્તુ બોલી હોય, એ કોઈ વાયરલ નહીં કરે. વચ્ચેથી ટુકડો કાઢી નબળું ગોતવા વાળા ઘણા આવ્યા છે. એ સમયમાં આપણે જીવીએ છીએ. મારો વાત કહેવાનો મતલબ એ છે. પછી પરિવાર હોય કે સમાજ હોય, આ દુનિયા સાહેબ, ચાવડા સાહેબ એક જ ભૂલની વાટે બેઠી છે કે ભૂલમાં ક્યારે આવવું. એવા યુગમાં જીવીએ છીએ ને, એટલે યુવાનોને કહું કે હાવજ સાપથી શું કામ ડરે છે? નકર 20 નોરો છે, પંચમાં 2 ટનની તાકાત છે. એ સાપ નામ કે નામ થપાટ મારી દે તો વિખાઈ જાય અરૂડો. પણ એ સાપ સામે નહીં ચાલે. શું કામ? હાવજને ખબર છે કે એને નથી હાથ નથી પગ, એ પેંડીના જોરે હાલે છે. અને આ જગતમાં જે પેંડીના જોરે હાલ્યા છે ને, એને જગત સલામું કરે છે. ભલામણા સરદાર વલ્લભભાઈ પટેલ પેંડીના જોરે હાલ્યા, શહીદ ભગતસિંહ પેંડીની જોરે હાલ્યા છે. મહારાણો પ્રતાપ કોઈ નહીં સાહેબ, એકલો રાણો, પણ હલ્દી ઘાટીમાં હાહાકાર મચાવી દે, પેંડીના જોરે રાણો હાલ્યો છે. અરે છોડો, મારો હમીરજી ગોહિલ પેંડીના જોરે હાલ્યો છે આયા સોમનાથની સખાતે. એમ જે પેંડીના જોરે હાલતો હશે એને સમાજ સલામ કરશે. યાર, હું મારા વિદ્યાર્થીને કહું, મારી સ્કૂલ છે, મારા વિદ્યાર્થીને કહું કે તમારે માલિક થવું છે કે નોકર થવું છે? તમારે સમાજને સલામ ઝીકાવવી છે કે સલામ કરવી છે? એ જોર તો તમારી અંદર હોવું જોઈએ. સ્કૂલની વ્યવસ્થા હોઈ શકે. જેવી રીતે માં બહુ પ્રેમ કરતી હોય બાળકને, દીકરાને, તો એ કદાચ એ દીકરાને ગમતું રસોઈ બનાવી દે. એટલું નહીં, બહુ બાળક ગમતું હોય, બહુ વાલ કરતી હોય તો માં ચોળી દેશે. અને એથી વધારે વાલ કરતી છે તો દીકરાને મોઢામાં કોળિયા દઈ દઈને ખવડાવતી હશે. પણ સાંભળી લેજો, જમવું તો બાળકને જ પડે ને પચાવવું તો બાળકને જ પડે. એમ દુનિયામાં મોટું તો તમારે જ ખાવું પડે સાહેબ. બાકી બધી બાપુજી ફી ભરી શકે, હારી સ્કૂલમાં એ વ્યવસ્થા છે, પણ બનવું તો પોતાને જ પડે. પ્રોગ્રામ તો માયા આયરને જ કરવો પડે. મારે હાટે હું કહી દઉં, મારો દીકરો 2 દી અહીંયા આવશે, નો હાલે યાર. હવનું કાર્ય હવ લઈને આવ્યા છે, એમ હાલી જાય? કોઈ નહીં, તમારે જ કરવાનું. અને હું તો બેઠો બેઠો ક્યારેક વિચારું, હાવ ફ્રીથી જીવવું હોય ને મોજથી, તો કોકની નનામી નીકળે ને એમાં ઘડીક પોતાને મૂકી દેજો
કે એક દી તો આ જ હાલત છે ને એની કરતા મોજથી જીવી લેવા દે ને દોસ્ત. અને આ કોરોના પછી સાહેબ હું બોલું છું કાયમ એક વાત કે મારા ગયા પછી, મારા મૃત્યુ પછી તમે બધાય જે મારા નજીક હશો એ બધાય આવીને મારા તમામ ગુના માફ કરશો. તો આવો ને, આજે કરી ગયો ને. મારા ગયા પછી મારા ઘરે આવીને તમે એમ કહેશો કે ભાઈ બહુ સારા હતા, પ્લીઝ આજે રૂબરૂ મને કહી ગયો ને. મારા ગયા પછી મારા સંતાનો કહેશો કે દીકરા મુજો તને અમે બેઠા છીએ, પ્લીઝ આવો ને, આજ કહી જાવ ને. અરે જીવી તો લઈએ યાર. પણ ખબર નહીં માણા ગયા પછીની નોંધો લેવાય છે. સાથે જીવવા જેવી વાત છે સાહેબ. આ મોરબીમાં પુલ તૂટ્યો, જાહેર જનતાને કહું વાલા, ક્યાંક આપણી ગેરસમજ, ક્યાંક આપણી ભીડ અવડું હોનારત બનાવી નાખતું હોય છે. આ મેળો કરવો કે ન કરવો એ આ ઘટના બન્યા પછી પણ ટ્રસ્ટે નિર્ણય કર્યો, પણ છેલ્લે કીધું કે આ તો સ્વામિયાનું સ્થાન છે અને એનો મેળો ન કરીએ તો હારા ન લાગીએ. હવે બધાને મારો સોમનાથ સંભાળી લે મારા બાપ. એટલે હું આપ જાહેર જનતાને કહું કે જ્યાં જઈએ ત્યાં શિસ્તથી જઈએ, જ્યાં જઈને આપણાથી કોઈને અડચણ તો નથી થતી ને, હળી મળીને જઈએ તો મેળા કરનારાઓને કોઈ દી ટેન્શન ન રહે. આખા જિલ્લાની પોલીસ સાહેબ ઊભા પગે એકવાર એને તાળીના ગગડાટથી વધાવો. પાર્કિંગમાં વાહન નથી માતા આજ. પણ સ્વયંભૂ આપણે સ્વયંસેવક બનશું. હું ભારતનો નાગરિક છું, હું જ સેવક છું, હું જ મારું કામ કરીશ. મારી વ્યવસ્થા બીજાને નહીં કરવી પડે, એટલો સંકલ્પ આપણા જીવનમાં હશે ને. આ બહુ સરસ ગાયું ભાઈ કે રૂપનું બહુ મહત્વ નથી, ગુણનું મહત્વ છે. હે આપણામાં ગુણ કેટલા છે? હે કે અતિ રૂડી કાય. અને આપણે જો રૂપાળું થવું હોય તો વાર ના લાગે, અને જરૂરી છે ભાઈ. રૂપાળું રહેવું યાર, હાવ પછી કઈ નાકમાં શેડા હાલ્યા જતા હોય ને. અમે એકચ્યુઅલી અમે ગુણમાં ન કહેવાય, ગુંગા વાળા કહેવાય. બેનો ખરેખર કહું, આ બ્યુટી પાર્લરનો ભરપૂર ઉપયોગ કરજો, જે બેનો જે કામ કરે છે એમાં. અરે રૂપાળા રહ્યો, લક્ષ્મીની ઉપાસનાનું રૂપ છે, શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો. જેના ઘરમાં રૂપ છે ત્યાં લક્ષ્મી વધારે રાજી થશે. એટલે સરસ રહ્યો વાટા પ્લાસ્ટર કરાવી. આ સુવિધા આવી છે તો શું કામ એમ. એક બેન ફેશિયલ કરાવવા ગયા ને તો બહુ સરસ કર્યું. તે કીધું કે બેન બહુ તમે સરસ ફેશિયલ કર્યું, કેટલા વર્ષનો અનુભવ છે? તક વર્ષનો એક અનુભવ ન. પહેલા વહેલા તમે સો બેન, તક તો પહેલા તમે શું કરતા? વાસણ ધોતી, ઉટકી નાખ્યા એમ કે ને યાર. અને ખરેખર શેલ દાદા આપણે બહુ વહેલા વી આવ્યા. આવા ભાભાઓ અત્યારે ઈર્ષા કરે હો. શેલ બાબા કેટલા વર્ષ થયા? 76. તો દાદા ઘણા વહેલા આપણે વી આવ્યા. નથી ઘણી ડોશીઓ 80 વર્ષની ડોશીઓ છે ને, અત્યારે આ દીકરીઓ હારા કપડા કંઈક પહેરે ને તો ડોશીઓ એમ કહે જમાનો બગડી ગયો. જમાનો બગડી નથી ગયો, તમે વેલ્યુ વી આવ્યું. જમાનો હવે આવ્યો જીવવા જેવો સાહેબ, ટક્કર લે એવો જમાનો આવ્યો. આવો નથી ભાઈ, જમાનો હવે આવ્યો હારો. તમે જોવો તો ખરા અત્યારે જેના લગ્નમાં જાય, લગ્ન ગાળામાં બાપુ કેવા લગ્ન થાય. હે વરરાજા એવા તૈયાર કપડા મળે. હે રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું એવું તો ભાડે બગ્યું મળે. અને આ દેશમાં અંગ્રેજો જે કપડા પહેરતા હતા સાહેબ, એવા તો અત્યારે આપણા બેન્ડ વાજા વાળા પહેરે. આનાથી બીજો જલસો હું જોવે? જે અંગ્રેજો જે ગોઠણ સુધી બૂટ પહેરતા ને ખાબ આયા હતા, એ અત્યારે તમામ ઘૂઘરા ખાણી લાલ ટોપી સાહેબ. આનાથી પછી તમારે પછી કેટલું સારું જોતું છે. હે અરે આમ તો ડેકોરેશન એવા આવ્યા, ફટાકડા એવા આવ્યા. ફટાકડા ફૂટે તો વરઘોડિયાના નામ લખાઈ જાય, વેવાઈનું નામ લખો થાય તો ખરું બધું ખરી જાય પાછું. અને તમે જમણવાર જોવો સાહેબ, ઓહો મુંબઈ થી તો કેટરસ વાળા આવે, પીરસવા વાળા મુંબઈ થી આવે.
ડાયાબિટીસ હોય ઈ ભાફલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડા હે. ગગીનો દીકરો થામા ગોટો વળી જાય. એ તારી માં ખોટું ખોટું દાંત કાઢે. હા 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 શું શું જમાનો આવ્યો સાહેબ. એક 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 દાખલો દઉં તમને. એક એક ભાઈના લગ્ન છે ને, લગ્ન પછી 15 દી થયા. જે 15 દી પછી 5 દિવસ બહાર ગામ ગયો. એ 15 દી પછી 5 દિવસ બહાર ગામ ગયો. 5મા દિવસે ઘેરે આવ્યો. 20 દી થઈ ગયેલા લગ્નના. અને ઓલા બેન ને જે વાટા પ્લાસ્ટર હતું ને એ બધું ઉખડી ગયેલું. તે રાખના ઢગલામાં પાણીના સાટા નાખ્યા એવું મોઢું થઈ ગયું. તે દૂરથી જોયા ને તો એને શું થયું, મારી પાટલા હાહુ આવી હું. ઉંમર ફરી ગયો, ઉંમર ફરી ગયા. હા મારા પાટલા સાચું લાગે. ક્યારે આવ્યા છે? નજીક આવ્યા તો ખબર પડે કે ના ના આ તો ઈ જ છે. આવીને કે આ તારા મોઢાનું શું થયું? તા તો ખીજાડી તમારા ગામનું પાણી જેવું છે. 20 દીમાં મારા મોઢાની પથારી ફેરવી નાખી. બોલો કે મારી માં 25 વર્ષથી અહીંયા છે, એના મોઢાને કાંઈ નથી ને તારા. પણ બેન બહુ સારા હતા. જોકે બેનો સારા જ હોય. એ બેને કીધું કે ઘૂઘું તમને તો હાવ કાંઈ ખબર જ નથી. એ તમે મને જોવા આવ્યા ને તેથી હું બ્યુટી પાર્લરમાંથી હું ત્યારથી આવી હતી. અને લગ્નમાં તો ત્યાર થઈ જ હોવ કે નહીં. બ્યુટી પાર્લર ઓલાને ખબર નહીં. બ્યુટી પાર્લર આવે એ સરસ મજાનું. ઓ અચ્છા ક્યાં? કેશોદ રોડ ઉપર. બીજા માળે છે ફલાણું નામ. એમ કે વાહ બોલો ન્યા પહોંચ્યો. બોલો બ્યુટી પાર્લર આ ભાઈ ગુગેશ ન્યાજીને એ બેનને કીધું કે આ તારીખમાં એ લગ્નની આગળ જે તારીખે એને બ્યુટી પાર્લર જે ફેશિયલ કરાવે એ તારીખ કીધી આ તારીખે આ નામની વ્યક્તિ આપના પાસે ફેશિયલ કરાવેલું બધું. તેને જો હા 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 સર યસ યસ બ્યુટીફુલ આઈ એમ વેરી હેપી. અંગ્રેજી બોલું જોવો. ડોટ ડાઈનું બેન બહુ ખરેખર હું રાજી થયો. એ જે નામ છે ને મારા વાઇફ છે અને તમે એને એટલા સુંદર બનાવ્યા ને હું બહુ રાજી થયો. એટલે મારથી ન રહેવાયું. એટલે આપના માટે હું આઈફોન ભેટ લાવ્યો છું. સરસ મજાનો કલરમાં બોક્સમાં ફિટ કરેલું, માથે ફૂલ ચોંટાડેલું. જો બેન હું તમને આઈફોન ભેટ આપું છું. તો બેન 3 વાર બોલે થેન્ક યુ ભાઈ થેન્ક યુ. કારણ કે 5000ના કામમાં 60,000નો ફોન આવે એટલે થેન્ક યુ ભાઈ. આપ જેવા કદરદાન માણસોની જરૂર છે ભાઈ. થેન્ક યુ ભાઈ. ઓકે બેન બાય. ઓલો નીકળી ગયો. એટલે જેવો ઓલો નીકળ્યો ને એટલે બેનને ઉતાવળ થઈ ગયો. ઝટ જોઈ લઉં કેવા કલરનો ફોન છે. એ બોક્સ તોડ્યું તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો ભાઈ. બ્લેક ઇન વ્હાઇટ 3315. એટલે બેને ઝડપથી બારી ખોલી. ઓલો નીચે જે ગાડીમાં બેહવા જતો હતો બેને ઉપરથી અવાજ કર્યો એ ભાઈ. હા બેન આવું કરવાનું? હું ઈ જ કહું બેન આવું કરવાનું? પણ કે ભાઈ આ તો નોકિયા 3315 છે. અમારે ઈ જ નીકળ્યું બેન. તમે તો ફોન બદલાવી લેહો, અમારે તો કાયમ બટકી ગયું ને. પણ યાથી રૂડી કાય બગલા કેરી મહાદેવ ભસ્મ લગાવીને બેઠો હોય, શમશાનમાં બેઠો હોય, ત્યાં રૂપ નથી દેખાતું. અરે છોડો,
કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે અમને વાલા રે કનૈયા મુરલી વાલા રે લાગો છો અમને વાલા રે કનૈયા મુરલી વાલા રે એ બાપ એ બાપ લગન બાકી લાગે આવા ગીત તને ક્યાંથી ભૂલે કેરી પાખજો પણ કોયલ બોલે ને જગ રીજે આ રૂપથી ગુણવાલા માણસનો પ્રથમ પરિચય એની વાણીથી થતો હોય છે માં ભગવતી સરસ્વતીને પ્રાર્થના કરીએ કે હે ભગવતી અમારી વાણી મધુર બનાવજે
અને અમારી વાણીમાં વિવેક આપજે. અહીંયા જેટલા બેઠા છો સાહેબ, હું ભરોસાથી કહું કે તમારા આપણો કોઈ પણનો પરિચય વાણીથી જ થયો હશે. અરે પરિવારમાં પણ કાકા એને બહુ મજા આવે. કાકા બહુ સારી વાતો કરે. હે આપણા પરિવારની વાત ને કાકા બહુ સારું બોલે. કોઈ પણ XY છે, મોટા બા બહુ સારું બોલે. અરે છોડો, તમે અહીંથી પ્રવાસમાં નીકળો, દાખલા તરીકે મુંબઈ જવા નીકળ્યા, કેશોદથી પ્લેનમાં બેઠા, એક જ કલાકનું ઉડાન, પણ તમારી બાજુની સીટમાં કોઈક મધુરો મીઠુડો વાત કરનારો માણસ આપણે મળી જાય તો એક જ કલાકમાં સાહેબ આપણો જાયભાઈ બની જાય અને ઉતરતી વખતે ફોન લઈને આપણે પાછા ફરી છીએ સાહેબ. પણ અમુક તો કોને ખબર મારા નાથે સરનામા વગર નાખી દીધા હો. હા 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 હા. હવે અમારો પ્રોગ્રામ કરીને જ અમે જાતા એટલે ઊંઘ તો હોય, અને પ્લેનમાં જે બેઠા ને ખબર નીંદર બહુ આવે. હા, અને પુરુષ જેવો કોઈ સેવાભાવી માણા નથી. ભલે બેનો તમને ગમે એમ લાગતું હોય, પણ હું મારો સમાજ છે પુરુષ ભાઈઓ. કોકે ખોટું દાંત કાઢ્યા હોય તો થેલા મળે ઉપાડવા. લાવો બેન હું લઈ લઉં, રહેવા દે ને છે એની હારે ભૂખો. ઈ છોકરો ચડી લે, હું થેલો લઈ લઉં. એક ભાઈ તો મને કીધું, મને કે દાચ્યો છે, મેં કહ્યું મને કે માથું ઓળાવું. હું દાંત કાઢે એટલે મને કે હા હું તારીમાં ગાંડી છે. અમે 15 દી સુધી પટિયા પાડ્યા હતા. શું પુરુષ ઘોડો છે યાર, આ મેળો છે ને યાર. આ મેળામાં બેઠા છે. આ મોરબની થન ગાડ કરે મન, મોરબની થન ગાડ કરે મોરબની. આ જોક થવા જ આવશે, દાંત એવા કઢાવું. કાલ મેન કીર્તિદાન ભાઈ અમારે એવો પ્રોગ્રામ કર્યો, અને અગાઉ આ વખતે આવતા મેળામાં ચાવડા સાહેબ મેં કીર્તિભાઈને વાત કરી. મેં કીધું યાર સોમનાથનો મેળો, મને કે આ તારીખ લેવાઈ ગયેલી છે એની આજ જ ખાપકત, પણ આવતા વખતે કે મને યાદ કરીને કહેજો. કાર્તિકી પૂર્ણિમાના એડવાન્સમાં કહું કે આવતા વર્ષે કીર્તિદાન ભાઈ અને કીર્તિની માયા અને માયાની કીર્તિ બે એક હારે હશે. હા, લેર કરશું યાર. આના મમ્મી પપ્પા ખોવાણા છે. 28 વર્ષના ખોવાય હાલતા છે યાર. દઈ જા તાર મોજ કરી. કેમેરામાં ભાઈ આ એક બાળક અહીં આવ્યું છે. સ્ક્રીન ઉપર જ્યાં સ્ક્રીનો મૂકી છે એમાં એમના મમ્મી પપ્પા. આમાં શું હોય, બાળક રમતું ઘડીક બાજુમાં નીકળી ગયો હોય. અમારા સ્વયંસેવકો એવા છે, ઘણા કોકના ખોળામાં લઈને આવે કે ઈ બાને. ઓકે આવી ગયા. જા નથી આવ્યા, ના ના રાખો ને, ભલે બે માયાભાઈ પાસે બેવામાં 4.5 લાખ જોવે ગાંડા. શું નામ તારું બેટા દીકરા? ચોકલેટ છે ને નહીતર ઈ આપત. વાહ, મોજ કર મારા વાલા. અને હવે મમ્મી પપ્પા નિરાચે લઈ જાજો. હા, એવું કઈ ઉતાવળ છે નહીં, અહીંયા સુરક્ષિત છે. હા, મારે એક જગ્યાએ બનેલું, છોકરાને મૂકી ગયા અને વારા ઘડી છોકરી નામ દીધું કે આ ફલાણા પપ્પા, મારા પપ્પાનું નામ ફલાણું અને ફલાણી અમારે દુકાન છે. એ જે સરસ શોરૂમ હતો, શોરૂમના માલિક હતા પોતે. એ હું 10 વાર બોલ્યો, ફલાણા શોરૂમના માલિક રમેશભાઈ જ્યાં હોય ત્યાંથી એના બાળકને લઈ જાય. સવારે સુધી આવ્યું. સવારે ખબર પડી રમેશભાઈ આમાં જ બેઠા. બોલો, મને કે છોકરો ત્યાં, હું અહીંયા.
લાખો રૂપિયા દે તો માયોભાઈ થોડો અમારી જાહેરાત કરે એને બદલે હાજ સુધી સવાર સુધી કર્યા કર્યો. હા 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 હા, શું અમારા ઉપયોગ થાય છે યાર. મોજમાં છો ને પેલા?